સુરતના મોરા ગ્રામ પંચાયત દ્વારા રાજકીય દબાણ ઊભું કરી અને પોલીસ વિભાગને આગળ કરી દરિયામાં સીધું ગટરનું ગંદુ પાણી છોડવાથી હજારોની સંખ્યામાં માછલીઓ મરણ પામી છે। આ ગટરના ગંદા પાણીથી દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર ખતરો ઊભો થયો છે અને દામકા ગામના લોકોમાં ગંભીર રોગચાળો ફેલાઈ જવાની દહેશત જણાઈ આવી છે। આ ગંદુ પાણી દરિયામાં ન છોડવા માટે દામકા ગામના ગ્રામજનો અને હળપતિ સમાજ લોકો દ્વારા પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે। जी आज પોલીસ કમિશનર કચેરી અમે ગત 21 તારીખના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર ઈચ્છાપર એસી ગોહિલ દ્વારા અમારી સાથે જે ગેરકાયદેસર વોટર કરવામાં આવ્યું હતું એના વિરોધમાં આજે સીપી સાહેબને અમે આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે આવ્યા છીએ। શું વાત થઈ ને ત્યાં જે મચ્છી મર્યું છે કેવી રીતે મળ્યું છે? સાહેબ આ જે મચ્છી મરી છે એ મોરા ગ્રામ પંચાયત દ્વારા જે ગેરકાયદેસર પાણી છોડવામાં આવ્યું હતું ગટરનું એના કારણે લાખોની સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે અને આ માછલીઓ પક્ષીઓ ખાય છે અને અમારા આજુબાજુના વિસ્તારમાં માછલી મરી જવાથી જે દુર્ગંધો ફેલાશે અને એ જેના કારણે દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે, સાથે સાથે માનવ જીવ સૃષ્ટિ પર પણ ભયંકર રોગચાળાનો ખતરો ઉભો રહ્યો છે। જે બાબતે અમે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા છે।